નમસ્કાર મિત્રો, આજે હું તમને મારું ઘર એટલે કે કેશોદમાં આવેલું જે ગાયત્રી મંદિર પાસે આવેલું જે મારું ઘર છે એ ઉપર અગાસી ઉપર હું આવી ગયો છું। મિત્રો, આ વિડીયોના માધ્યમથી જોઉં કે મારા અગાસી ઉપરથી આપણે જે કેશોદ છે એ કેવું દેખાય છે, મારા ઘરની આજુબાજુનો વિસ્તાર કેવો દેખાય છે એનો તમને હું વ્યૂ બતાવવાની કોશિશ કરું છું। મિત્રો જો આ આપણે જે ગાડી જાય છે 4 વ્હીલ એ અજાબવાળો રોડ છે, એનપી કોલેજ જે ઇન્દિરાનગર બાજુ જવાય 4 ચોકથી આપણે આવીએ એટલે ફુવારા ચોકથી જે આપણે જાય છે રસ્તો અજાબ બાજુનો રોડ એ રસ્તો છે બિલકુલ એનાથી આ 4 પ્લોટ ખાલીને પછી પહેલું જ ઘર મારું આવેલું છે। મિત્રો, ખૂબ સુંદર મજાનો વ્યૂ આપને દેખાય છે, કેમ કે પહેલો અત્યારે હાલમાં વરસાદ થયો છે એટલે વાતાવરણ પણ ખુશ્બુમાં છે। હવે હું તમને આ બધો વ્યૂ છે દેખાવાની કોશિશ કરું છું કે મારા ઘરની આજુબાજુમાં જોઉં કે 4 પ્લોટ ખાલી પડ્યા, ત્યારબાદ 5મા નંબરનું જ ઘર મારું છે અને આ જે રોડ આપને દેખાય છે એ સંપૂર્ણ રીતે અહીંથી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે। ત્યારબાદ ગાયત્રી 1, 2, 3, 4 ને 5 જે પાછળનો જે તમામ વિસ્તાર આપને મિત્રો દેખાય છે હું આપને બતાવવાની કોશિશ કરું છું। એ ગાયત્રી મંદિર 1, 2, 3, 4, 5 એ બધો જે વિસ્તાર છે તમામ આપણે જોઈએ તો તમામ લોકોને આ મારા જે દીકરો જે સંકેત એ પણ છે અને રીતિકા મારી દીકરી પણ આપણે વિડીયોમાં દેખાય છે, એ પણ અગાસીમાં મારી સાથે આવ્યા છે। જો ખૂબ સુંદર મજાનો વ્યૂ આપને બતાવવાની હું કોશિશ કરું છું। લગભગ મિત્રો અહીં છે એ નોકરિયાત વર્ગ છે, વિપુલ પ્રમાણમાં લગભગ નોકરિયાત માણસો જ અહીં રહે છે। તો આ બાજુ પેલી બાજુનું હું તમને વ્યૂ બતાવવાની કોશિશ કરીશ કે અહીં એક ખાણીયા સાહેબ અમારે રહે છે ને એનું મકાન છે, આ એનો આંબો છે, આ ખૂબ સુંદર મજાનું એનું ઘર છે। એની બાજુમાં આપ જો કે ગાયત્રી મંદિર જે આવેલું છે, ગાયત્રી માતાજીનું મંદિર પણ ત્યાં આવેલું છે। એથી તમે થોડાક આગળ જાઓ તો જે ઓલું દેખાય તો તમને આગળ મોટી બિલ્ડિંગ એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન પણ છે ને સિદ્ધાર્થ હાઈસ્કૂલ પણ છે। મિત્રો, આ મારી અગાસી છે, ખૂબ સુંદર મજાનું વ્યૂ દેખાય છે અહીંથી। આજે મને પણ એવું લાગ્યું કે આ ખુશનુમા વાતાવરણ છે એટલે મારા ઘર પછીનો જે વ્યૂ છે એ હું તમને બતાવવાની કોશિશ કરું છું ને આ આખો વિડીયોના માધ્યમથી જોઉં કે આ વ્યૂ આપને દેખાય છે। ખૂબ સુંદર મજાનું જો અહીંથી દેખાય છે તમને બધા ઘર બતાવવાની કોશિશ કરું છું। કેશોદનો આ નજારો છે, વરસાદ પછીનું જે વાતાવરણ છે ખૂબ સુંદર મજાનું વાતાવરણ જામ્યું છે। આ અમારી ઘરની જે અગાસી, આ સીડી રૂમ ને મિત્રો સીડી રૂમમાં હું તમને બતાવવાની કોશિશ કરી કે એક કબૂતરે છે, એક ઈંડું છે ને એક બચ્ચાને પણ જન્મ આપ્યો છે, તો એ પણ હું તમને બતાવવાની કોશિશ કરું છું। બન્યા રીતે મારી સાથે। અને મિત્રો, આ મારો સીડી રૂમ છે। જો આ વિડીયોમાં જોઉં કે કબૂતરે તાજા બચ્ચાને પણ જન્મ આપ્યો છે, એક ઈંડામાંથી હજી બચ્ચું નથી નીકળ્યું ને આપ જોઉં કે ખૂબ સુંદર મજાનું બચ્ચું લગભગ મોટું થઈ ગયું છે ને એક ઈંડું પણ હજી છે ને પાણી માટેની પણ વ્યવસ્થા કરી છે। આ જો આ મોટું એવું થઈ ગયું છે, લગભગ ઉડવાને આરે છે ને તમે જો કે ત્યાં એક ઈંડું પણ પડ્યું છે। લગભગ 20-25 દિવસ પહેલાં ઈંડું મૂક્યું હતું ને કબૂતર આવે છે અને રોજ માટે એની ચણ લઈને એને ખવડાવવા માટે આવે છે ને પાછી ઉડીને વહી જાય છે ને લગભગ તો હવે ઉડવા જેવું થઈ ગયું છે। અમે પણ એને ચોખા નાખેલા ને પાણી પણ ભરીને આપતા। ત્યારબાદ જ્યાં સીડી રૂમના જે પગથિયા મારું છે આ નીચેનો બધો વ્યૂ છે કે આ ઘરવાળીએ છે અહીંયા પણ બધો બગીચો બનાવી દીધો છે। જો આ ખૂબ સુંદર મજાના જો આપ વિડીયોના માધ્યમથી જોઉં કે આપને આ સીડી જે આપણે ઉતરું છે એનો વ્યૂ છે। આપણે અજમા, નાગરવેલના પાન, બાકીનું જો આ બધો બગીચો આપને વિડીયોમાં દેખાય છે, બરાબર। ખૂબ સુંદર મજાનું જો આ મીઠો લીમડો પણ છે અહીં। ત્યારબાદ આ મારું ઘરનો જે બીજો માળ જે છે ઉપરનો એનો વ્યૂ છે ને અહીંથી તમે આપ જોઈ શકો વિડીયોના માધ્યમથી કે આ આવેલ છે અજાબનો રોડ છે। ત્યારબાદ આ 4 પ્લોટ પછી પેલું જ મકાન મારું છે। આ ખૂબ સુંદર મજાનું વ્યૂ અહીંથી આપને દેખાય છે। સીડી રૂમના પગથિયા છે। સંકેત આવતો રહે।